હેલો મિત્રો, કેમ છો? તો મજામાં જઈશું. આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય બધાને ગુડ મોર્નિંગ ને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે સવારના 9 વાગ્યે. આજ જે છે ગણેશ ચતુર્થી, તો બધાને નવી ફેમિલી તરફથી હેપી ગણેશ ચતુર્થી. તો અત્યારે આપણે જો કામે લાગી ગઈ. આપણે જો દૂધનો ગ્લાસ છે, આ છોટું ને ઘેરુની ભૂખ લાગી ગઈ તો મેં કીધું એને થોડુંક એને ચા દૂધ પીવાનું હોય તો ચા દૂધ છોટું પીવે જો. લે હરખું પીજો, ક્યારનો ફાંગા મારતો ઉધરા ખાતો એટલે પી લે. હા, એને એને થોડીક ભૂખ લાગી છે તો એને ચા દૂધ પીવું છે. ચા દૂધ તો ચા દૂધ પાવું ને અહીંયા અમારું ટેણિયું જો. હવ ગોલો બનાવી અત્યારમાં એને બનાવો ગોલો, પણ ગોલો સાંજે બનાવશું. સાંજે હો. દૂધ પી લીધું તો મિત્રને દૂધ પી લીધું. મસ્ત યુગ આવી ગયો મમ્મીની પાસે જો. એકલા હવે હલતો નથી, પેલા કરતો તોફાન તડતડાટી. આ એવી ગણેશ ચોથ છે ને. અમે એને વંશી બે જઈ મંદિરે દર્શન કરવા. હા, એ કે મારે આવું તો બેહાડ દીધી ગાડીમાં, એને બે જ આપી. ચાલો તો જવું. મસ્ત દર્શન કરીને જઈશું સીધા ઘરે. આવે કેવી મજા આવી ગઈ. શું કર્યું? પાણી ચડાવ્યું તો કે ન ચડાવ્યું? ન ચડાવ્યું? લ્યો તો હું ભેગી એવી ત્યાંથી આંટો મારવા, ખાલી ખોટી હેરાન કરવા. હા, હવે સીધા આપણે જઈએ ઘરે. ફાઇનલી મિત્રો, તમે મસ્ત મજાનું જોયું હોય છે કે હારો હોય તમને વિડીયોમાં બતાવ્યું હોય છે કે અહીં ક્લાસ જો ગણપતિની પૂજા થઈ ગઈ હતી. મસ્ત મસ્ત લાડવા બનાવ્યા હતા. અહીં ક્લાસ જો અંધારામાં દેખાતું નહીં હોય, જો ગણપતિ બાપાના લાડવા અને બધું. તો મિત્રો અત્યારે છે ને આપણે સાંજનું લેટ જમવામાં લગભગ હું છે ને બહાર ગયો હતો, જમનામ રહી ગયો હતો. હોઈ ગયા છે, હુઈ ગયો, આરામ કરે, થાકી ગયો ઠેકડા મારી મારી.
અને આપણે થોડાક બેસી જઈએ જમવામાં શું છે સોયાબીન ને રાઈસ ગણપતિ બાપાના લાડ કે પનીર કેટલું નેટ આ તો લગભગ નેટ કરેલું જ છે આ 100 ગ્રામ 100 પનીર ખાઈ રહી ભૂખ બહુ લાગી